الله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق: بسم الله الرحمن الرحيم. إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا. આજનો દિવસ મનસૂબ છે આપણા બીજા ઇમામ હસન મુશ્તબા અલૈહિ સલાતો વસલામની શહાદતથી. ઇમામનું જીવન ખાસ કરીને ઇમામ અલી અલૈહિસ્સલામની શહાદત પછી ખૂબ જ મુસીબત ભર્યું જીવન હતું. કારણ કે ઇમામની ઇમામત દરમિયાન ઇમામને જે સુલહનું પગલું ભરવું પડ્યું, તેના કારણે ઇમામને બહુ ખરાબ બોલવા લાગ્યા બધા માણસો. અને બીજી તરફ બની ઉમૈયાનો પ્રોપેગન્ડા હતો કે ઇમામ હસન અલૈહિસ્સલામની ઇજ્જતને ખરાબ કરી નાખવામાં આવે કે જેથી લોકો એમની તરફ ના જાય. જેવી રીતે કે ઇમામ અલી અલૈહિસ્સલામ માટે મુઆવિયાએ આ સાધન અપનાવ્યું હતું કે ઇમામ અલી અલૈહિસ્સલામ માટે દરેક મિંબર ઉપરથી ખરાબ બોલવામાં આવે. એવી રીતે મુઆવિયાએ ઘણા માણસોને રાખ્યા હતા કે જે લોકોનું કામ એ હતું કે ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામ વિશે ખોટી અફવાઓ ફેલાવે. આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની મુસીબતોને યાદ કરીએ છીએ, અને જ્યારે ઇમામે હુસૈનની મુસીબતોને યાદ કરીએ છીએ, આપણા દિલમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પ્રત્યે માન અને મોહબ્બત હોય છે. પરંતુ ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામ માટે એ જમાનામાં અને આજે પણ ઘણા બધા મુસ્લિમ ફિરકાઓમાં ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામ પ્રત્યે આટલું બધું માન મહત્વ નથી. ઘણા લોકો તો એને ઇમામતનો પણ એમની સ્વીકાર કરવા તૈયાર નથી. શું કામ? કારણ કે ઘણું બધું એમના વિશે ખરાબ બોલવામાં આવ્યું. હાલો, ગૈર લોકો ખરાબ બોલે તો વાત બરાબર છે, પણ ઘણા ઇમામના સાથીઓ, ઇમામને ઓળખવા વાળા એ લોકો પણ ઇમામને ખરાબ બોલતા. જેવી રીતે કે પહેલાની મજલિસોમાં મેં આ વાતને જિક્ર કરેલો કે ઇમામને આવીને સલામ કરે છે તો કેવી રીતે સલામ કરે છે? અસ્સલામુ અલૈકા યા મુઝિલ્લલ મુઅમિનીન. સલામ થાય એ કે જે મોમિનને જલીલ કરવા વાળા છે. પરંતુ ઇમામ પોતાની હિકમતે અમલીથી એટલા સરસ કામ કરે છે, એને પ્યારથી જવાબ આપે છે કે તું એમ ના બોલ કે હું મોમિનને જલીલ કરવા વાળો છું, બલકે આવી રીતે વાત કર: અસ્સલામુ અલૈકા યા મુઇઝ્ઝલ મુઅમિનીન. સલામ થાય તારા ઉપર એ મોમિનને ઇજ્જત દેવા વાળા. અગર જો હું ના હોત તો મોમિન જલીલ થઈ ગયા હોત. મારા કારણે મોમિનને બચાવ મળ્યો છે, મારા કારણે મોમિનને ઇજ્જત મળી છે.
આપણે ઇમામે હસનની મઝલુમિયતને જોઈએ તો આપણને માલુમ પડશે, જ્યારે આપણે કિતાબો ઉથલાવશું આપણને ઇમામે અલી અલૈહિસ્સલામની હદીસોની કિતાબો મળશે, ગોરરુલ હિકમ મળી આવશે, ઘણી બધી હદીસો ઇમામથી આપણને મળશે. ઇમામ બાકીર, ઇમામ સાદિક અલૈહિસ્સલામની ઘણી બધી હદીસો મળશે. ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામની આપણને તફસીરની કિતાબો મળશે, હદીસો મળશે. આપણા ચોથા ઇમામની દુઆની કિતાબ મળશે. પણ ઇમામે હસન અલૈહિસ્સલામ વિશે આપણે જોવા જઈએ તો બહુ ઓછી હદીસો આપણા સુધી પહોંચશે. શું કામ? કારણ કે ગૈર તો બની ઉમૈયાના ચાહકો તો ઇમામથી દૂર રહેતા વાત બરાબર, પણ ખુદે ઇમામના ચાહવાવાળાઓ પણ ઇમામથી ઇલ્મ હાસિલ કરવાની તકલીફ નહોતા ઉઠાવતા. કારણ કે જે માણસને ખોટી રીતે બદનામ કરી દેવામાં આવે ને, પછી ઘણા બધા લોકો એનાથી દૂર થઈ જાય, ભલે ગમે એટલો સારો માણસ હોય. આપણે હજી સમાજમાં ઘણી વખત જોઈએ છીએ, કોઈ સારું એવું કામ કરતો હોય, કોઈ આલિમ હોય સારું એવું કામ કરતો હોય, તેમ છતાં જ્યારે અમુક બદમાશ લોકો ગીબત કરવાની ચાલુ કરી નાખે, તોહમત નાખવાની ચાલુ કરી નાખે, પછી એની ઇજ્જત ખાકમાં મળી જાય છે. પછી કોઈ એને સાંભળવા તૈયાર નથી. એ ગમે એટલું સારું કામ કરે, એના વખાણ કરવામાં નથી આવતા, એને પ્રોત્સાહન અને કુરાજ આપવામાં નથી આવતો. આવું ઇમામે હસને મુશ્તબા અલૈહિસ્સલામના જમાનામાં થયું હતું. ખુદાવંદી આલમ આપણને સર્વોને તૌફીક આપે કે આપણે ઇમામે હસને મુશ્તબા અલૈહિસ્સલામના જીવનને સરખી રીતે સમજી શકીએ. એક સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. ઇમામે હસને મુશ્તબા અલૈહિસ્સલાતુ વસ્સલામના ઘણા બધા લકબ છે. એમાંથી એક મશહૂર લકબ જે ઇમામનો આપણા સુધી પહોંચે છે એ છે કરીમ, કરીમે આહલે બૈત. આ એટલા માટે આ વાતને શરૂ કરું છું કે જેથી આપણે સમજીએ કે જ્યારે ઇમામ પાસે કોઈ ઇલ્મ હાસિલ કરવા માટે નથી આવતું, ઇમામને એકદમ કિનારે કરી દેવામાં આવ્યા છે, ત્યારે ઇમામ પોતાના ઇમામતના કાર્યને મૂકી દેતા નથી, બલકે એક બીજી રીત અપનાવે છે કે જેથી આ ઇમામતની વાત આ સમાજમાંથી ભૂલાઈ ના જાય. કારણ કે ઘણી કોશિશ કરવામાં આવી ગદીરને ભૂલવા માટે, અથવા ઇમામ અલી અલૈહિસ્સલામને સુબલાન, અથવા તો એમની સામે લડાઈ ઊભી કરી ઇમામને એકદમ કોતેમાં રાખી દેવાની વાત કરી કે જેથી તારીખના ઇતિહાસમાં ઇમામોનું નામ બાકી ન રહે. પણ ઇમામોએ દરેક વખતે એક સરસ મજાની નવી રીત અપનાવી અને સમાજમાં ઇમામતના મહત્વને જાગૃત કર્યું. એમાંથી એક ઇમામે હસને મુશ્તબા અલૈહિસ્સલાતુ વસ્સલામની એક રીત છે, એક રવિશ છે, અને એ છે લોકો સાથે કોન્ટેક્ટમાં રહેવું અને પોતાના કરીમ સ્વભાવ અથવા તો દયાવાન સ્વભાવ અથવા તો ઇમામ માટે આપણે કહીએ એકદમ નરમાશ રાખવાવાળા સ્વભાવ, એના નેચરના કારણે લોકો એનાથી આકર્ષિત થવા લાગ્યા. ભલે ઇલ્મ હાસિલ ના કરે, પરંતુ પોતાના દુનિયાવી ફાયદાઓ માટે ઇમામની પાસે આવે, ઇમામની સીરત જોવે અને પોતાના જીવનમાં સુધારો લાવવા લાગે. જોકે કરીમ લકબ ઇમામને કોઈ માસૂમે નથી આપેલો. જ્યારે પણ કોઈ ઇમામના અથવા તો મોટી પર્સનાલિટીના લકબ વિશે આપણે વાત કરીએ ને, ત્યારે એમાં બે વસ્તુ યાદ રાખવી જોઈએ. કારણ કે મેં પણ હમણાં સાંભળ્યું હતું કે એક આગા થકી આ એક જરાક સમાજમાં વાત ફેલાણી હતી કે ભાઈ ફલાણો લકબ, દાખલા તરીકે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામનો જે બાબુલ હવાઈજ લકબ છે એ કોઈ માસૂમે નથી આપ્યો. ઓકે, પણ હવે સમાજને ખબર ના હોય, પબ્લિકને ખબર ના હોય, એટલે એક ચર્ચાનો વિષય બની જાય. આજે હું ખુલાસો કરી નાખું ઇમામે હસન અલૈહિસ્સલામના હવાલાથી કે ઇમામને કરીમ કહેવામાં આવતા હતા. પણ આ લકબ ક્યાંથી આવ્યો? આપણા દરેક માસૂમ અથવા તો હઝરત અબ્બાસ અલૈહિસ્સલામના લકબ, જનાબે ઉમ્મુલ બનીનનો લકબ અથવા તો જનાબી અલી અસગરનો લકબ,
ઘણા બધા એવા લકબ છે કે જે માસૂમે નથી આપેલા, રસૂલે ખુદાએ નથી આપેલા. તો લકબમાં બે વસ્તુ હોય, ઉપનામ જેને કહી ને, એમાં એક છે તાયીની, એટલે કે ઇમામને નિર્ધારિત રીતે એ લકબ ખાસ કરીને રસૂલે ખુદાએ અથવા તો કોઈ બીજા ઇમામે એમને આપેલો હોય. દાખલા તરીકે ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલાતુ વસ્સલામના લકબ વિશે વાત કરીએ તો એમને તકી લકબ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આપેલો. આ નક્કી તાયીની લકબ છે. અથવા તો આબિદ, રસૂલે ખુદાએ એમને લકબ આપેલો. અથવા જન્નતના જવાનોના સરદાર છે, અલ હસન વલ હુસૈન સૈયદા શબાબ અહલિલ જન્ના, રસૂલે ખુદાએ આ હદીસ બયાન કરી છે. જન્નતના જવાનના સરદાર રસૂલે ખુદાથી આ લકબ મળેલો છે. અથવા આપણે બીજા ઇમામ તરફ જોઈએ, બાકિર, બાકિર લકબ ખુદ રસૂલે ખુદાએ આપેલો છે. અથવા તો સાદિક, આ લકબ પણ રસૂલે ખુદાથી મળેલો છે. તો આને આ નક્કી લકબ કહેવાય છે. પરંતુ ના, બીજું એક રીત છે લકબ દેવાની કે જે રસૂલે ખુદાએ નથી આપ્યું, કોઈ માસૂમે નથી આપ્યું, પણ સમાજમાં એની પર્સનાલિટી એવી હતી કે જેના કારણે એ લકબ બની જાય છે. જેવી રીતે કે ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામનો લકબ કરીમ છે, આ કોઈ માસૂમે નથી આપ્યો, પણ ઇમામે પોતાનું જીવન એવી રીતે વિતાવ્યું કે લોકો જ્યારે પણ એને યાદ કરે ને તો કરીમ તરીકે યાદ કરે, ઉદાર દિલ તરીકે યાદ કરે, સખાવતમંદ તરીકે યાદ કરે, માફ કરવા વાળા તરીકે યાદ કરે. આ બધાનો અર્થ કરીમ થાય છે. એવી જ રીતે બાબુલ હવાઈજ હઝરત અબ્બાસ અલૈહિસ્સલામના રોઝા ઉપર અથવા તો એમને યાદ કરીને એમની મજલિસમાં એમને આટલું એમની પાસે દુઆ માંગવામાં આવી, એમને વસીલો કરાર દેવામાં આવ્યો, તો એના થકી બધી દુઆ કબૂલ થવા લાગી લોકોની. તો એમને લકબ આપવામાં આવ્યો બાબુલ હવાઈજ. લોકો વચ્ચે મશહૂર થઈ ગયું બાબુલ હવાઈજ. આપણા 7મા ઇમામને પણ બાબુલ હવાઈજ કહેવામાં આવે છે. એ પણ આવી રીતે જ છે. લોકો એમના વસીલાથી દુઆ માંગતા હતા, દુઆ કબૂલ થતી હતી, હાજતો પૂરી થતી હતી, એટલે એને બાબુલ હવાઈજ કહેવામાં આવ્યો. હજી આગળ વધીએ, ઉમ્મુલ બનીનના નામથી કોઈ દુઆ કરે છે અલ્લાહની બારગાહમાં, એના વસીલાથી પણ દુઆ કબૂલ થાય છે, તો એમને પણ અમુક જગ્યા ઉપર બાબુલ હવાઈજ કહેવામાં આવે છે, હાજતોનો દરવાજો. જનાબી અલી અસગર માટે પણ કહેવામાં આવે છે, કારણ કે ઘણા લાઔલાદ લોકો એમના વસીલાથી દુઆ માંગે છે અલ્લાહની બારગાહમાં, ખુદા એમને ઔલાદ નસીબ કરે છે. તો અલી અસગરને પણ હાજતનો દરવાજો કહેવામાં આવે છે, બાબુલ હવાઈજ કહેવામાં આવે છે. હવે આપણે ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામને જે કરીમ લકબ લોકો દ્વારા અથવા તો લોકોમાં જે મશહૂર થઈ ગયો છે, એ શા માટે મશહૂર થઈ ગયો એના ઉપર થોડીક વાતચીત કરી અને જહેમત તમામ અગર જો એક સલવાતનો સહારો આપો તો. આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ એક હદીસમાં ફરમાવે છે, મિન કરમિલ મરઈ બદલુલ મારૂફ, કે કરીમ ઇન્સાનની સિફત ઈ છે કે જે સારા કામ કરે છે. સારા કામ કરનારને પણ આપણે શું કહેશું? કરીમ. વા હુસ્નુલ ખુલ્ક, અને જેના અખલાક સારા હોય, જે બીજા સાથે નેકી કરતો હોય અને અખલાક પણ સારા હોય. પણ હવે દાખલા તરીકે કોઈ ઇન્સાન કોઈને પૈસા દેતો હોય, આલે લઈ જા, હવે બીજી વાર ના આવજે, તો આ કરીમ ઇન્સાન નથી. ભલે એને આપણે સખી કહેશું, દાન કરે છે, પણ કેવી રીતે દાન કરે છે? તોછડાઈથી. તો આપણે આને કરીમ નહીં કહેશું, બલકે કરીમ અગર જોવા જઈએ ને તો ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામની સીરતમાંથી આપણને જાણવા મળે છે. કોઈ ઇન્સાન પરેશાન હોય તો એને પૈસા પણ આપે છે અને દિલાસો પણ સાથે આપે છે કે ખુદાવંદ આલમ તારી મુશ્કેલાતને આસાન કરે. ખાલી દોસ્તોને નહીં, આ કરીમ લકબ ખાલી શિયાઓ વચ્ચે મશહૂર નથી થયો, બલકે દુશ્મનો પણ ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામને કરીમ તરીકે યાદ કરવામાં આવતો. જ્યારે કહેવામાં આવતું કરીમે અહલે બેત, તો બધાનો મગજ ક્યાં પહોંચતો?
આપણા બીજા ઇમામ ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલાતુ વસ્સલામ તરફ. શું કામ આવું હતું? કારણ કે ઇમામ એવા કરીમ હતા કે જે દોસ્તો સાથે, પોતાના ચાહવા વાળાઓ સાથે નેકી કરતા અને દુશ્મનો સાથે પણ નેકી કરતા. હવે એ જમાનામાં મદીનામાં સૌથી મોટો દુશ્મન અગર કોઈ ઇમામનો હોય તો એ કોણ હતો? મરવાન લાનતુલ્લાહ અલૈહ. મરવાન ખુદ પૈસાવાળો પણ હતો, પણ હવે ઘણી વખત અમુક પૈસાવાળા હોય ને એને કંઈ કોઈ ગરીબની સાથે અથવા તો બીજાની પાસે કોઈ સારી વસ્તુ દેખાય ને તો જલ્દી એમ થાય કે આની પાસેથી કેમ વેચાતું લઈ લઉં, અથવા તો આ મને કેવી રીતે કદો આપી દે, ગિફ્ટ આપી દે. વિચાર. મરવાન પણ આવો લાલચુડો હતો. ઇમામ પાસે એક ગધેડો હતો કે ઘણી વખત ઇમામ એના ઉપર બેસીને સવારી કરતા. હવે એને પોતાને ઇમામ પાસે માંગતા શરમ થઈ કે હું ઇમામે હસન પાસે આ ગધેડો કેવી રીતે માંગી શકું, ખચ્ચર જેને કહી. તો એ પોતાના દોસ્તને કહે છે કે જો ઇમામ નીકળ્યા છે તું જાતો અને ખાલી એટલું જ કહેજે કે તમારું આ સવારી બહુ સારી એવી સવારી છે. ઓલો એનો દોસ્ત જે હતો એ જાય છે, ઇમામના રસ્તામાં ઊભો રહે છે. ઇમામ જેવા વટાણા સલામ કરે છે અને કહે છે કે તમારી સવારી બહુ સારી એવી છે. ઇમામ તરત એ ખચ્ચર અને ગધેડા ઉપરથી ઉતરી જાય છે અને કહે છે કે જા લઈ જા, આ તારો. અને તારા દોસ્ત મરવાનને પણ કહી દે છે કે અગર પોતી આવ્યો હોત ને તો હું એને પણ મહેરૂમ ના કરત, એને પણ બક્ષી આપત. આ છે ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામ કે જે દોસ્તો સાથે તો નેકી કરતા પરંતુ દુશ્મનોને પણ કોઈ દિવસ મહેરૂમ નહીં કરતા અને એની હાજતોને પૂરી કરતા. એક સલવાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. બીજી સિફત એક ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ કરીમ ઇન્સાનની બયાન કરે છે. અલ કરીમુ યતગાફલુ વ યનખદિ. કે કરીમ ઇન્સાન ઈ છે કે જે બીજાની ભૂલોથી આંખ મીચ કરે છે. આપણને ખબર હોય કે ફલાણો મારા પ્રત્યે ખરાબ બોલી રહ્યો છે, પણ ઇમામ એવી રીતે જીવન વિતાવતા કે જાણે એને કંઈ ખબર જ નથી. ખબર બધી હોય કે આ માણસ ખરાબ બોલવા વાળો છે, આ ખરાબ પ્રોપેગેન્ડા કરવા વાળો છે. ઘણી વખત આપણને પણ ખબર હોય કે આ માણસ આમ બોલે છે, આમ બોલે છે. ઘણા આવીને સમાચાર દઈ જતા હોય, પણ વાંધો નહીં, આંખ આડા કાન કરી નાખવા. ઇમામ અલૈહિસ્સલામ કરીમ ઇન્સાનની સિફત બયાન કરે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ કે કરીમ ઈ છે કે જે બીજાની ભૂલોથી આંખ મીચ કરે છે. માફ કરવાનો નહીં, માફ તો થઈ ગયો હોય પહેલા, પણ હવે મોઢે બયાન પણ ના કરે કે તે મારા સાથે આવું કર્યું છે, આંખ મીચ કરી નાખે. વયન ખદે, જાણે જાહેરમાં એવું લાગે કે આ માણસ આવીને ઇમામને છેતરી ગયો છે, પણ હકીકતમાં છેતરી ના ગયો હોય. ઇમામે એના પ્રત્યે આંખ આડા કાન કર્યા હોય. બીજી એક હદીસમાં રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે, ઇન્નલ કરીમ ઇઝા કદરા આફા. કે કરીમ ઇન્સાન ઈ છે કે જ્યારે એની પાસે તાકાત આવે બદલો લેવાની તો એ બદલો નથી લેતો, માફ કરી દે છે. અલ્લાહની પણ એક સિફત શું છે, એનું એક નામ શું છે કે અલ્લાહ કોણ છે? કરીમ છે. હવે જ્યારે અલ્લાહના હાથમાં આપણે પકડાઈ જશું, કયામતમાં હાજર થશું, તો ખુદા કરીમ છે. એટલે શું? આપણા ગુનાહોને માફ કરી દેશે, પણ શરત છે કે તૌબા કરેલી હોવી જોઈએ. બીજું, વ ઇઝા હાસબા સામહા. અને જ્યારે એની સાથે વહીવટ કરે, લેવડ દેવડ કરે, હિસાબ કિતાબ કરે તો એમાં ઢીલાશ મૂકી દે છે. હવે દાખલા તરીકે કરજો ભરવાનો ટાઈમ હતો, 2 દિવસ મોડું થયું, વાંધો નહીં. ઓલો કે અત્યારે ઓછા છે, વાંધો નહીં. આ જે છે કરીમ ઇન્સાનની સિફત છે. હવે આપણે કરીમ બનવું જોઈએ, કારણ કે આપણા ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામ કરીમ હતા. જરાક જાતું કરે, જરાક જે છે ઢીલ મૂકે, સમય આપે, પણ સામેવાળાએ પણ ધ્યાન રાખવાનું છે કરીમ ઇન્સાનનો ગેરઉપયોગ નહીં કરવાનો.
હાલો એ બિચારો ક્યાં બોલે છે તો 1 મહિનો હજી પૈસા ઠેલાવી નાખો. ના, એમ ના હોવું જોઈએ. એની પાછળ ખુદા હોય છે. આપણા કામમાં બરકત નહીં રહે. આપણે અગર જો કોઈ કરીમ ઇન્સાનને, જાનતી ઇન્સાનને આપણે દગો દેશું તો ખુદા તો જોવે છે. હવે આપણે ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામની સીરત ઉપર જોઈએ. ઇમામના ઘરમાં એક ઘેટું હતું. ઘેટું તો સમજો છો ને, બકરો નહીં પણ બકરા જેવું હોય, મૂતો. ઇમામને બહુ પસંદ હતું. જ્યારે પણ આવે, ઘરમાં આવે તો એના ઉપર હાથ ફેરવે અને ઘાસ નાખે, બધું કરતા. ઘરમાં હતું. સામેથી બની ઉમૈયાની એટલી પ્રોપેગેન્ડા વધી ગઈ હતી, ખરાબ બોલવાનું અહેલે બેતના ખિલાફ, કે ઈ અસર ઇમામના ઘરમાં પણ દેખાવા લાગ્યો હતો. ઇમામનો એક ગુલામ હતો, એ શું કરે છે, એ ઘેટાનો પગ તોડી નાખે છે મારીને. જ્યારે ઇમામ આવે છે ત્યારે ઘેટાની હાલત જોવે છે, પૂછે છે કે આ કેમ આમ થયો? તો ગુલામ જે હતો, જેણે આ કામ કર્યું હતું, એ એવી રીતે વાત કરે છે કે આ મેં કર્યું છે. હવે વિચાર કરો કે આ માણસ એક તો ભૂલ કરે છે ને ઉપરથી ફખર પણ કરે છે કે મેં કર્યું. કેમ આમ કર્યું? તો કે તમને હેરાન કરવા માટે, કે જેથી તમે દુઃખી થાવ ને એટલે. આવી મઝલુમિયત આપણા બીજા ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામની હતી. ઇમામ એની સાથે શું વ્યવહાર કરે છે? કરીમ હંમેશા કરીમ હોય. ઇમામ ચાહત તો એને સજા આપત, ભૂખ્યો રાખત, મારત, બધું કરી શકત, કારણ કે ગુલામ હતો. અને બીજા કોઈનો ગુલામ નહીં, પોતાનો જ ગુલામ હતો. પણ ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામ એના સાથે શું કરે છે કે હું તને પૈસા આપું છું, આલે આ પૈસા, અને તું રાહે ખુદામાં આઝાદ. ઓલો માણસ ઊભો ઊભો જોતો રહી ગયો કે હું તમને પરેશાન કરવા માટે તમારી બહેતરીન અને પ્યારી વસ્તુના અઝિયત કરી અને નુકસાન પહોંચાડ્યું, અને તમે મને આઝાદ કરો છો. ઇમામ કહે છે કે જા, શાયદ તને અમારા અહેલે બેતની કરામત શાયદ આ થકી માલુમ થાય કે અમે તારા સાથે અહેસાન કરીએ અને તને તારી ભૂલનો અહેસાસ થાય, અને તું પછી અલ્લાહની બારગાહમાં તૌબા કરી લે કે તે જે આ કર્યું છે બરાબર નથી કર્યું. પણ એ ગુલામ, તને શું ખબર કે તું કેટલી મોટી ભૂલ કરીને બેઠો છે. આપણા અહેલે બેત અલૈહિસ્સલામની સીરત શું હતી? ગમે એ ગુલામ અને કનીઝ આવે ને એના ઘરમાં 1 વર્ષથી વધારે ના રાખતા, એ લોકોની તરબિયત કરતા ને રાહે ખુદામાં આઝાદ કરી દેતા. પણ જ્યારે આવા મોકા આવે તો ઇમામ એ લોકો ઉપર ગુસ્સો નહોતા કરતા, બલકે એને આમનમ રાહે ખુદામાં આઝાદ કરી દેતા. પરંતુ ઘણા બધા મારેફતવાળા ગુલામો અને કનીઝો હતા, ઇમામ એ લોકોને આઝાદ કરતા તો એ આઝાદ નહોતા થતા. શું કામ? કારણ કે અમારે દરે અહેલે બેતને નથી મૂકવો. મોલા, અમે આ દુનિયામાં પણ તમારા સાથે રહેશું અને તમારી ખિદમત કરશું, અને આખિરતમાં પણ અગર ખુદા મોકો આપે તો આખિરતમાં પણ અમે તમારી સાથે રહેશું. પણ આ ગુલામ કે જે ઇમામના ઘેટાને નુકસાન પહોંચાડ્યું, તું સમજ કે તે તારી જિંદગીમાં કેટલું મોટું નુકસાન કર્યું. ઇમામનો સાથ તને નસીબ થયો તો આજે તારા આ હરકતના કારણે ઇમામે તને આઝાદ કરી અને રાહે ખુદામાં છૂટો કરી દીધો. હવે તું ઇમામથી જુદો થઈ ગયો. ખુદાવંદી આલમ આપણને તૌફીક આપે કે આપણે આ દુનિયામાં જેટલું પણ જીવીએ, ઇમામની ખિદમતમાં, એના દીનને ફેલાવવામાં, એના દીન ઉપર અમલ કરવામાં આપણે પોતાના જીવનને પસાર કરીએ. એક દુરૂદ પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. કરીમ ઇન્સાનની સિફત, આપણે એમ કીધું ને કે અલ્લાહની સિફત કરીમ છે. આપણે રજબ મહિનાની દુઆમાં શું પઢીએ છીએ? યા મન યુતી મન સઅલા, એ પરવરદિગાર કે જે તારી બારગાહમાં સવાલ કરે છે એને તું અતા કરે છે. વ યા મન યુતી મન લમ યસઅલહુ વ મન લમ યઅરિફહુ, ખુદાયા તું એને પણ આપે છે જેને શું માંગવું એ ખબર નથી, અથવા તો એને ખબર છે પણ તારી બારગાહમાં સવાલ નથી કરતો, એને પણ આપે છે. શું કામ આપે છે? કારણ કે આગળ જોઈએ છીએ આ દુઆ આપણે પઢીએ છીએ ને તેમાં આગળના જુમલામાં આ છે, વઝિદની મિન ફદલિક, અને મારા પાસે જે છે એમાં તું વધારો કર. યા કરીમ વઝિદની મિન ફદલિક યા કરીમ, અય ખુદાયા મારા પાસે જે છે એમાં તું વધારો કર, કારણ કે તું કરીમ છો, તારી સિફત કરીમ છે.
ઇમામ પાસે એક માણસ આવે છે અને રોદણા રોવા લાગે છે કે મૌલા, મેં કેટલા દિવસથી, 1 વર્ષથી જાણે ખાધું નથી, મારા પાસે પૈસા નથી, મને પૈસાની બહુ જરૂર છે. ઇમામ અલૈહિસ્સલામ કહે છે, શું કામ આ ખોટું બોલે છે? તારા ઘરમાં ફલાણી જગ્યાએ ઓશિકા નીચે આટલા પૈસા નથી પડ્યા? ઇમામ દિલોની હાલતોથી વાકિફ છે. જ્યારે એને ઇલ્મે ગૈબ જાણવું હોય, ઇમામ જાણી લે છે, વાર નથી લાગતી. એ માણસ શર્મિંદા થઈ જાય છે અને જવા લાગે છે. ઇમામ કહે છે કે ક્યાં જાય છે? તે જે પૈસા માંગ્યા છે મારા પાસે, એ તો લેતો જા. તો કે મૌલા, તમને તો ખબર છે કે મારા પાસે પૈસા છે. તો કે ભલે ને ખબર છે, હું તો તારી સુધારણા કરવા ચાહું છું કે તું ખોટું બોલીને પૈસા ના લઈ જા. તારે જોતા હોય તું માંગી લે, વાંધો નહીં, પણ ખોટું બોલીને ના લઈ જા. ઇમામ એના માંગ્યા કરતા ડબલ આપે છે. ઇમામ દેવામાં કંજુસાઈ નહોતા કરતા, બલકે સામેવાળાને સુધારવા ચાહે છે કે તું ખોટું ના બોલ, ખોટું બોલીને તારા નામે અમાલને ખરાબ ના કર, અલ્લાહની બારગાહમાં તું ગુનાહ કબીરામાં મુબ્તલા ના થા. એક સલવાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. ઘણા બધા વાક્યા અને ઘણી બધી વસ્તુઓ છે રિવાયતોમાં કે જે દલાલત કરે છે. ઇમામની સીરતને જ્યારે આપણે સરખી રીતે નિહાળશું તો એવા કરીમ આપણને દેખાશે અને એવા મઝલૂમ દેખાશે કે આપણને અજબ થાય કે આવા સારા એવા ઇન્સાન, કરીમ ઇન્સાનની લોકોએ કદર ના કરી અને એને ખરાબ બોલતા, મેણા ટોણા મારતા, એમને અઝિયત પહોંચાડતા. જ્યારે કે ઇમામે સરસ મજાનું કામ કર્યું છે કે શિયતને આપણા સુધી પહોંચાડી છે. બસ વધારે નથી લંબાવતો અને 2 ભાઈઓની વાત કરું, ઇમામ હસન અને ઇમામે હુસૈન. આ બંને વચ્ચે એટલી મોહબ્બત હતી કે જેની કોઈ સીમા નહીં. આજે અગર જો દાખલા દેવા હોય ને, જેવી રીતે આપણે શાદીમાં દાખલો દઈએ છીએ ને કે ખુદાવંદી આલમ દુલ્હા અને દુલ્હન વચ્ચે અલી ઓ ફાતિમા અલૈહિમા સલામ જેવી મોહબ્બત ઇનાયત કરે, એવી રીતે અગર જો ભાઈઓ માટે અગર કોઈને દુઆ દેવી હોય ને તો આપણે આવી રીતે દુઆ દેવી જોઈએ કે ખુદાવંદી આલમ તમારા વચ્ચે ઇમામ હસન અને ઇમામ હુસૈન અલૈહિમા સલામ જેવી મોહબ્બત ઇનાયત કરે. કારણ કે આ બંને વ્યક્તિ એવા હતા, બંને ભાઈઓ એકબીજા ઉપર એટલા કુરબાન હતા કે એકબીજાની મુસીબતને જોઈ નહોતા શકતા. અરે ઇમામ તો ગેર લોકોની મુસીબતને જોઈ નહોતા શકતા, તો પોતાના ભાઈની મુસીબતને કેવી રીતે જોઈ શકે? તમે મજલિસોમાં અક્ષર સાંભળ્યું હશે કે જોહદા બિનતે અશઅસે કે જે ઇમામની પત્ની હતી, ઇમામને ઝેર આપ્યું. અને શું કામ ઝેર આપ્યું? કારણ કે મુઆવિયા ઇબ્ન અબી સુફિયાને એમને લાલચ આપી હતી 400 દિનારની કે 4000 દિનારની અને યઝીદ સાથે શાદીની. એ ઇમામને ઝેર આપીને મુઆવિયા પાસે ગઈ. મુઆવિયા એને પૈસા તો આપ્યા પણ યઝીદ સાથે શાદી ના કરાવી કે તું ઇમામ હસનની વફાદાર ના રહી, એવા કરીમ ઇન્સાનની વફાદાર ના રહી, તો પછી મારા દીકરાની તું શું વફાદાર રહેવાની? પણ એક સવાલ અહીંયા પૂછું છું, જોહદા બિનતે અશઅસ કેવી રીતે મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન સુધી પહોંચી, શામ પહોંચી ઇમામને ઝેર આપીને? એનું કારણ ખુદ ઇમામની કરામત છે, ઇમામની દયાવાની છે, ઇમામની રહેમાનિયત છે કે ખબર છે ઇમામે હસન મુશ્તબાને કે આ પાણીમાં ઝેર નાખ્યું છે કોણે, પણ એ ના તો પોતાના ભાઈને બયાન કર્યું, ના તો બીજા સાથીઓને બયાન કર્યું, ના તો પોતાની ઔલાદોને બયાન કર્યું કે મારા ઘરમાં જે મારી પત્ની છે એ જ આમાં ઝેર નાખેલો છે, એ જ છેલ્લે આવી હતી અહીંયા. કાંઈ નહીં. જ્યારે ઇમામ હુસૈન પૂછે છે કે ભાઈ તમને કોણે ઝેર આપ્યું, ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામ જાહેર નથી કરતા. એના કારણે આ બચી અને શામ પહોંચી શકી. આ ઇમામ પોતાના કાતિલનું નામ પણ જાહેર નથી કરતા, પણ જ્યારે શામ પહોંચી ત્યારે ખબર પડી કે આ બીજું કોઈ નહીં, ઇમામની પત્ની જ આ હરકત કરવા વાળી હતી.
જ્યારે ઇમામના બદનમાં ઝેરનો અસર શરૂ થયો ત્યારે ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામ પોતાના ભાઈને બોલાવવા મોકલે છે કે મારા ભાઈને જલ્દીથી બોલાવી આવો. એ જ્યારે બોલાવીને આવે છે ત્યારે ભાઈની હાલત જોઈ અને ઇમામે હુસૈન પણ આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા. ભાઈ, આ શું થયું? ઇમામે હસનનો રંગ પીળો પડી ગયો હતો, આંખો ઊંડી ઉતરવા લાગી હતી અને ઉલટી આવી રહી હતી અને ઇમામે હસન રડી રહ્યા હતા. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે ભાઈ કેમ છો, શા માટે રડો છો? ત્યારે ઇમામે હસને મુશ્તબા અલૈહિસ્સલામ આવાજ દે છે, લે હૌલિલ મુત્તલે ઓ ફિરાકિલ અહિબ્બા. મારા રડવાના બે કારણો છે. એક, ખૌફે ખુદા કે હવે એની મુલાકાતનો સમય આવી ગયો, અને બીજું, મહેબૂબ દોસ્તો, પ્યારા દોસ્તોથી જુદાઈનો વખત આવી ગયો, પ્રિયજનોથી જુદાઈ અને વિખૂટા પડવાનો વખત આવી ગયો. ઇમામ આ પછી ફરી ઉલટી કરવા લાગે છે. એક તશ્ત ઇમામની સામે રાખવામાં આવ્યો. ઇમામ ઉલટી કરે છે, એમાં ઇમામના કલેજાના ટુકડાઓ કપાઈ લઈ તશ્તમાં પડવા લાગે છે. ઇમામને જ્યારે જરાક એ ઉલટીમાં રાહત મળી, ઇમામ ફરી રડવા લાગ્યા. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ફરી સવાલ કરે છે, એ ભાઈ શા માટે હવે રડી રહ્યા છો? કહે છે, મને હવે રડવું મારા ઉપર નથી આવતું, બલકે હવે મને રડવું તમારા ઉપર આવે છે. એ ભાઈ, મારા જવાથી તમે એકલા પડી જશો, હવે તમારી હિફાજત કરવા વાળું કોઈ નહીં હોય. જ્યારે ઇમામની હાલત બગડવા લાગી ત્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એટલું રડવા લાગ્યા કે એમના મોઢાથી ચીખો પુકારની આવાજ બુલંદ થવા લાગી. ત્યારે ઇમામે હસન કહે છે, અય ભાઈ હુસૈન, તમે ગિરિયા ના કરો. લા યૌમક યૌમ क़િયામ અબ્દુલ્લાહ. કારણ કે તમારી મુસીબતનો દિવસ મારી મુસીબત કરતા ક્યાંય ઘણો વધારે છે. હું કહીશ, આય મૌલા હુસૈન, આય અબા અબ્દુલ્લાહ, આ હજી મુસીબતોની શરૂઆત છે. હજી આગળ જુઓ કેટલી મુસીબતો તમારા સાથે પસાર થવાની છે. પહેલી મુસીબત તો એ આવશે કે તમારા ભાઈને જ્યારે તમે ગુસ્લો આપશો, એમને કફન પહેરાવશો, જ્યારે એમને હુનૂત આપશો, એમના ઉપર નમાઝે જનાઝા પડી અને જનાઝાને કબ્રસ્તાન તરફ લઈ જવા તૈયાર થશો, ત્યારે એના ઉપર તીરોલી વરસાદ કરવામાં આવશે. આ જનાઝાને ફરી પાછો લાવવામાં આવશે, કફન બદલાવવામાં આવશે. હવે જ્યારે આ જનાઝાને જન્નતુલ બકીમાં સિપુર્દે લહદ કરવા માટે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જ્યારે કબ્રમાં ઉતરે છે ત્યારે આવાજ દે છે. ઇમામના જનાઝાને કબ્રમાં સુરાવીને આવાજ દે છે, ફલૈઝ હરીબુન મન ઉસીબા બિમાલિહી. લૂંટાયેલો इंसान ही नहीं કે જેનો માલ લૂંટાઈ જાય, લૂંટાયેલો તો હું છું કે જેના ભાઈને એનાથી જુદા કરવામાં આવ્યો. અલા લાનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન. સયઅલમુ અલ્લઝીના ઝલમુ.